અરે ભાઈ હવે રામ રામ ભાઈ, નવો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે પાછું. અને ભાઈ આપણા થોડાક ચશ્મા તૂટી ગયા છે, તમને બતાડી દઉં છું. જો ભાઈ હાલ જોઈ શકો ત્યાં ચશ્માના એક બાજુની દંડી જ નહીં, એ આપણા ચશ્મા તૂટી ગયા છે. આપણે જઈએ ચશ્માવાળાની શોપ પર અને ભાઈ જોઈએ છે બીજા ચશ્મા બનાવવા મૂકી આવીએ. અને ભાઈ આપણી ગાડીને થોડુંક એક્સિડન્ટ થયેલું એટલે જ ભાઈ આ ચશ્મા એની અંદર તૂટ્યા છે, પણ આપણે નહીં વાગ્યું, ગાડી પણ તૂટી ગઈ છે. ગાડી ગેરેજમાં મૂકી છે સીધી કરાવવા માટે. આપણે ગેરેજવાળો ફોન કરશે, ગેરેજમાં આપણે જાનમાં પહેચાનમાં જ છે, એટલે પછી એ ગાડી ગેરેજમાં જઈશ, જે દિવસ લેવા જઈશ દિવસ પાછો વિડીયો બનાવીશ, તમને જોવાડીશ. યાર બહુ બધું તૂટી ગયેલું ગાડીની અંદર, મારે ત્યાંથી એક્સિડન્ટ થયેલું. ચાલો ભાઈ ડાયરેક્ટ મળીએ આપણે રોડ પર. જો ભાઈ અમે આજે ભાઈ પાછા ભાઈ બહાર ફરવા આવી ગયા છીએ. પપ્પા જોડે જઉં છું આજે, ચશ્મા બનાવવા જઉં છું. કાલે જે ચશ્મા હતા એ આપણા તે તૂટી ગયા છે, તો આપણે ચશ્મા બનાવવા જઉં છું. તો તમને જોવા દે છે ભાઈ કઈ બાજુ જઈએ છે ચશ્મા બનાવવા. ભાઈ અમે આવી ગયા છે ભાઈ ચશ્માની શોપ પર. આપણે અંદર જઈએ છીએ, પછી જોઈએ શું કરવું છે. આ ચશ્મા લીધા છે એવડા વાર આપણે, તમને મેં પહેરીને બતાડી જોઉં કેવા લાગે છે આપણા મોઢા પર. જો ભાઈ આપણા મોઢા પર આવા લાગે છે. આપણે ભાઈ ચશ્મા બનાવવા મૂકી આવ્યા છે અને કીધું છે ભાઈ કાલ લગીને મળી જશે. તો આપણે કાલે પાછો આવશે જ્યારે તમને બતાડી દઈશ આપણે પહેરીને કે મોઢા પર કેવા જોઈએ છે. આમ તો મેં વિડીયો બનાવ્યો છું, મૂકીશ, ખબર પડે તો કશું વાંધો નહીં, નકર નહીં પડે તો પછી મેં લઈશ જ્યારે તમને બતાડી દઈશ. આપણે ભાઈ પાછા ઘર બાજુ જવા માટે નીકળી ગયા છે. આ વિડીયો ભાઈ અહીંયા જ પૂરો કરીએ છીએ. ભાઈ નવા હોય તો ચેનલને ભાઈ ફોલો કરી લેજો. મળીએ છીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં. બાય.